હમણાં એક બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો કે જાનુ કાલે તારી બર્થડે છે તો હું તને શું આપું? તો જાનુ કહે છે કે મને રિંગ આપજે. તો ઓલો બોયફ્રેન્ડ કહે છે કે હા હું ચોક્કસ કાલે રિંગ આપીશ, પણ જો પછી ઉપાડતી નહીં. बीते हुए कल की यादें दोहराने से क्या फायदा, बीते हुए कल की यादें दोहराने से क्या फायदा, आने वाले भविष्य के सपने सजाने से क्या फायदा. आज अपनी है उसमें जीकर देखो दोस्तों, अगर आज बीत गई फिर पछताने से क्या फायदा. हमें एक बेन મને કે અનિલભાઈ તમારો ક્રિયાક્રમ ચાર હશે. મેં તો બેન ક્રિયાક્રમ નહીં, મારો કાર્યક્રમ છે. એક બેન દુપટ્ટો બાંધેલો મળે અને એક્ટિવા લઈને નીકળ્યા. પાનના ગલ્લે એક ભાઈ ઊભા હતા, તો એને મસ્કરી કરી કે હાય જાને મન થોડા મુખડા તો દિખલાતી જા. પેલી એક્ટિવા ઊભું કર્યું, પેલા ભાઈની જોડે ગઈ અને દુપટ્ટો ખોલ્યો કે પપ્પા થોડી શરમ તો કરો. અત્યારે જમાનો આ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનાની અંદર મેં ભોલે શંકરની પ્રાર્થના કરી અને એટલી બધી પ્રાર્થનામાં મશગુલ થઈ ગયો. ભગવાન શંકર ભોળા છે, એમને પ્રસન્ન થયે જ છૂટકો પ્રસન્ન થયા એ ખરા. અરે અરે મને કહે છે માગ માગે તે આપું. તે મેં તું ઘર વાળી દો. ભગવાન કહે છે હું આટલો મોટો ને આટલું બધું આપવા માટે આવ્યો છું અને તું ઘર વાળવાનું કહું છું? મેં તું હા, ઘર વાળી દો અથવા તો ઘર વાળી દો. ઘર વાળી દો અથવા તો ઘર વાળી દો. ભગવાન કહે છે કે તારા નસીબની અંદર એકલું સુખ સુખ ને સુખદ લખ્યું છે. તને ઘર વાળી તો નહીં દઉં, પણ લાય હું હાવેણી પકડીને ઘર તો વાળી દઈશ. મિત્રો, હમણાં એક ભયંકર આગ લાગી હતી. 10 લાઈ બંબા કામે વળગ્યા હતા. તેવા સમયે એક ચકલી પોતાની ચાંચમાં પાણી લે અને આગ ઉપર નાખે. બીજા પશુ પક્ષીઓ, બીજા માણસો એની મસ્કરી કરે કે આ તારી આગ ક્યાં હોલવાવાની છે. ત્યારે ચકલીએ સુંદર જવાબ આપ્યો કે મિત્રો, એક મારી ચાંચથી આગ હોલવાય કે ના હોલવાય એનાથી મને મતલબ નથી, પરંતુ ભગવાનના લિસ્ટની અંદર મારું આગ લગાડવામાં તો નામ નથી ને, એટલું તો હું ચોક્કસ કહીશ. ક્યા વાત. મિત્રો, પહેલાંના જૂનાના સમયની અંદર વાણિયાભાઈ ધંધો કરે અને એમના તો એક ઠાકોરને નોકરી રાખે. ઠાકોર હિંમતવાળા હોય અને વાણિયા બુદ્ધિવાળા હોય. ઉઘરાણે જવાનું હોય તો ઠાકોર અને વાણિયા ચાલતા ચાલતા, સાધનો નહોતા, ચાલતા ચાલતા જવાનું. એક દિવસ શેઠ અને નોકર ઉઘરાણીએ નીકળ્યા. વચ્ચે નદી આવી. નદી ઓળંગીને આરામ કર્યો અને પછી નોકરને કહેશ તો હવે તું સૂઈ જા, હું બેસું છું. શેઠ બેઠા, નોકરે આરામ કર્યો. ત્યાં ધોતિયામાં સુખડી બાંધી હતી શેઠે. પેલો સૂઈ ગયા, પછી ખાઈ ગયા. નોકર જોઈ ગયો. થોડા આગળ ગયા, શેઠને ઓડકાર આવ્યો કે નોકર કહેશે શેઠ આપણે ખાધું તો કશું છે નહીં, તો આ ઓડકાર કેમ નો આવ્યો? તો વાણિયાભાઈ તો બુદ્ધિવાળા કે મેં તો આ તો 3 દાડા પહેલાં સુખડી ખાધી હતી ને, એનો ઓડકાર આવ્યો. બીજી નદી આવી. નોકરે તો પસડી બાંધી કે તારી તો માના વાણિયા. એટલે વાણિયાભાઈ કહે છે હે ભાઈ તે દારૂ બારૂ પીધો શું થયું? તો કે ના, આ તો 3 દાડા પીધો તો ને એટલે આજે ચડ્યો. દિલ દિયા વો એતબાર કી હદ થી, જાન દિયા વો પ્યાર કી હદ થી, હમ મર ગए लेकिन खुली रही आंखें वो तेरे इंतजार की हद थी. હમણાં
અમારા ફ્લેટની અંદર ચિંટુડો બાજુવાળા માસીને તો ગયો કે કોણતા માસી એક વાડકી ખોળ આપો ને. તો કોણતા માસી બિચારી એક વાડકી ખોળ આપી. કે તારી મમ્મીએ બીજું કશું કહ્યું છે? તો પેલો ચિંટુડો કે હા. તો કે શું કહ્યું છે? તો કે કોણતાળી વોદડી ના હાલો તો સોનતા માસીને તો હથી લાવજે એમ કહ્યું છે. મારો એક વખત અમદાવાદની અંદર પ્રોગ્રામ, તો જે સોસાયટીની અંદર પ્રોગ્રામ હતો, સોસાયટીની અંદર ગાડી પાર્ક કરીને જેવો નીકળ્યો અને એક બેન કહેશે કે ભાઈ તમે અનિલભાઈ છો ને, દહેગામથી આવો છો ને? મેં કીધું હા બેન. તો કે હું એ દહેગામની જ છું, મારું ઘર અહીં જ છે, તમારે ચા પીધા વગર નહીં જવાનું. મેં તો બેન મારો પ્રોગ્રામનો ટાઈમ થઈ ગયો છે, બીજી વખત ચોક્કસ આવીશ. બેન કહેશે ના તમે મારા ગામના ભાઈ કહેવાય, મારે ઘેર ચા પીધા વગર તો જવા જ ના દઉં. બેન હાથ પકડીને એમના ઘરે લઈ ગયા. સોફામાં જેવો બેઠો, બેન ચા મૂકવા ગયા અંદર. 10 મિનિટ થઈ, મેરે ઉતાવળ હતી, મેં તો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. બેન 10 મિનિટ રહીને પાછા આવ્યા કે ચા બનાવું કે કોફી બનાવું? અરે મેં તો બેન મારો પ્રોગ્રામનો ટાઈમ થઈ ગયો છે, જે હોય જલ્દી આપી દો. પાછા અંદર ગયા, 10 મિનિટ પછી પાછા આવ્યા કે કાચના કપમાં લાવું કે સ્ટીલના કપમાં લાવું? મેં તો બેન જે હોય એમાં આપી દો, મારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો કે ઘડી બનાવું કે મોડી બનાવું? એમ કરીને 3 કલાક સુધી બગાડ્યા. મારો પ્રોગ્રામ બી પતી ગયો હતો એમનો એમ. હું બહાર ઊભો થઈને નીકળતો હતો, મેં તો બેન મને જવા દો, મારો પ્રોગ્રામ બી પતી ગયો. તો પાછો હાથ પકડ્યો કે જો અનિલભાઈ આટલી વખત તો એમને એમ જવા દઉં છું, પણ બીજી વખત તો પીધા વગર નહીં જવા દઉં ચા. એક પોપટને ગરુડ રાજા સાથે દોસ્તી થઈ ગઈ. હવે ઉડવામાં અને મોટામાં મોટો પક્ષી ગરુડ રાજા છે. ગરુડ રાજા જોડે દોસ્તી થઈ ગઈ એટલે આ પોપટો ઊંચો ચાલવા માંડ્યો. આપણે કોઈને પીએસઆઈની જોડે દોસ્તી થઈ જાય છે તો આપણે બી ઊંચા ચાલીએ છીએ, એમાં પોપટ ઊંચો ચાલવા માંડ્યો. ખડખડા ઠઠ્ઠા મસ્કરી બીજા પશુ પક્ષીઓની કરવા માંડ્યો. અને એવા ટાઈમે એણે યમરાજાને જોયા અને યમરાજા કટાક્ષમાં હસતા હતા અને આ પોપટનો મોતિયો મરી ગયો. ગરુડ રાજાને કીધું કે ગરુડ રાજા આજે મને ટેન્શન થઈ ગયું. ગરુડ રાજા કે શું થયું? તો કે કટાક્ષમાં યમરાજા મારા સામું જોઈને હસી ગયા છે, મારું મોત નક્કી છે. તો ગરુડ રાજા કે એવું ના હોય. તો કે ઓબાવાડી અહીંથી 1000 કિલોમીટર દૂર છે, જો તમે મારી મિત્રતા સાચવવી હોય તો મને 1000 કિલોમીટર ઓબાવાડી છે ત્યાં મૂકી આવો. ગરુડ રાજાએ પોપટને ઊંચો કર્યો, 1000 કિલોમીટર દૂર ત્યાં ઉડતો કરીને લઈ ગયા અને ત્યાં મૂક્યો. ગરુડ રાજા પાછા આવી ગયા અને યમરાજાને જોઈને કે પૂછ્યું કે પેલા પોપટની સામું કટાક્ષમાં તમે હસ્યા હતા કેમ? ત્યારે યમરાજાએ કીધું કે એનું મોત ત્યાં હતું અને પહોંચી શકે નહોતો, એટલે અમે વિચાર કરતા હતા કે એનું મોત ત્યાં છે અને ત્યાં લેવા જવાનું છે તો જશે કઈ રીતના, પણ એનું મોત તમારી દોસ્તી લખાયેલી છે. મિત્રો, અત્યારે ગમે તેટલા આનંદ થાય, દુઃખ થાય, પરંતુ જે નસીબમાં લખાયેલું છે એ થવાનું છે. આપણે કંઈ ન કરી શકીએ તોય હું તારી સાથે છું એટલું કહેશો તોય પેલાની જિંદગી બચી જશે. વાહ! कोई फर्क नहीं पड़ता इस देश में, कोई फर्क नहीं पड़ता इस देश में, राजा रावण हो या राम, प्रजा तो बिचारी सीता है, 14 साल अग्नि परीक्षा में पास होना ही है. कोई फर्क नहीं पड़ता इस देश में, राजा कौरव हो या पांडव, प्रजा तो बिचारी द्रौपदी है, खुले बाजार में चेर खींचाना ही है. પરંતુ મિત્રો, આ ગુજરાતનો એક સપૂત રાજા થઈને બેઠો છે, ત્યારે વિશ્વાસ રાખજો હિન્દુસ્તાનનું ન્યૂ ઇન્ડિયા બનાવશે અને બનાવશે. કાગળ લખું છું લોહીથી, શાહીના સમજથી, છે બીજાના સેમ્પલ મારું ના સમજતી. આ અત્યારે જબરજસ્ત ટેન્શનવાળો યુગ ચાલી રહ્યો છે અને આવી મોંઘવારીમાં અને પત્ની પણ એક પતિને એવી મળી કે ફૂલ ટેન્શન આપે. ટેન્શનમાં પતિએ ફોન કર્યો પત્નીને કે હવે હું ઘેર નહીં આવું,
હું આપઘાત કરું છું. તો પત્ની કે કેમ? તો કે રોજ તારી નવી નવી ફરમાઈશ હોય, ગમે તેટલું લાવું બીજા દિવસે આખી લિસ્ટ હોય તૈયાર, એટલે હું આપઘાત કરું છું. ત્યારે પત્ની કહે છે કે ભાઈ ઊભો રહે, કાલે બેસણામાં પછી મારે સફેદ સાડી તો લાવી આલતો જા. दिन भर के काम करने के बाद, दिन भर के काम करने के बाद पापा पूछते हैं कितना कमाया, पत्नी पूछती है कितना लाया, बेटा पूछता है क्या लाया, लेकिन एक माँ ही एक है जो पूछती है कि बेटा क्या खाया. આવી માં પહેલાના યુગની અંદર રાજવાડા ચાલતા હતા રાજાના, અને એ વખતે કોઈ પણ ઝેરી રોગ થયો હોય, ચેપી રોગ થયો હોય તો રાજાએ ઢંઢેરો પીટાયો હતો કે જેને રોગ ચેપી થયો હોય એને દરિયામાં નાખી જ દેવાનું, કારણ કે બીજી કોઈ દવાઓ હતી નહીં. આ ઢંઢેરો સાંભળીને એક બાળક જ્યારે ઘરે ગયો, જતા ને જતા માની આંગળી ઉપર જોયું તો કોળનું નિશાન હતું. બાળક ટેન્શનમાં આવી ગયો, ખૂબ દુઃખી થયો. માને ખબર પડી ગઈ કે આ બેટો કંઈક ટેન્શનમાં છે. કે બેટા શું ટેન્શન છે? તો કે રાજાએ ઢંઢેરો પીટાયો છે, અને જ્યારે તમારા આંગળી ઉપર મેં કોળ જોયો છે તો મને ટેન્શન થઈ ગયું છે કે એને દરિયાની અંદર નાખવાનું કહ્યું છે. તો બેટા ઉઠાવ, રાજાનું ગામ સ્વચ્છ હશે, ચોખ્ખું હશે, નિરોગી હશે તો દુનિયા જીવતી રહેશે. તું મને ઉઠાવ અને દરિયામાં નાખી દે, અને તું નહીં નાખે તો રાજા કે કોઈ પબ્લિક નાખી દેશે મને કળ જોઈને. દીકરાએ માને ઉઠાવી દરિયાકાંઠે જઈ નાખવા જતો તો ત્યારે કે 1 મિનિટ ઊભો રહે બેટા, જ્યારે જ્યારે તે અડદનો એક દાણો ખાધો છે ને ત્યારે તારા પેટની અંદર તકલીફ થઈ છે. બેટા આજ પછી તારી પત્ની અથવા તો કોઈ પણ અડદ આપે તો તું લેતો નહીં. ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે આ બેટો રડે છે કે બે માં, આ તારો અંતિમ ક્ષણ છે ત્યારે પણ તું બેટાનું વિચારે છે. આવી માં ક્યાંય ન મળે, આવી માં ક્યાંય ન મળે. માને હું જંગલમાં રહીને હું એકલો નિભાવીશ, બાકી દરિયામાં નહીં ફેંકું. મિત્રો, એક દાદા બીમાર પડ્યા, મરણ પથારીએ છેલ્લો ટાઈમ ચાલી રહ્યો હતો. એમને 3 છોકરા હતા. 3 છોકરાઓને દાદાએ બોલાયા. એટલા બધા સંસ્કારી કુટુંબના છોકરાઓ, એમની પત્ની પણ સંસ્કારી, એમની પત્ની સંસ્કારી, એમના છોકરાઓની વહુ સંસ્કારી. 3 છોકરાને ઊભા રાખ્યા. દાદા કે બેટા, મારી પાસે 1 કરોડ રૂપિયા છે. આ 1 કરોડ રૂપિયા તમે 3 જણ સરખે ભાગે વહેંચી લો. તો દાદા કહેશે કે 33 લાખ 33 લાખ 33 લાખ લઈ લો. તો વધશે કેટલા? તો કે 1000. 1000 વધે તો 333 333 333 લઈ લો. તો વધશે કેટલા? તો કે 1 રૂપિયો. તો 1 રૂપિયો તમે 3 જઈને માતાજીના ભંડારામાં મૂકી આવો. તો નાનો છોકરો કહેશે નહીં, આ ભાગ ખોટા છે, આવું ક્યારેય નહીં બનવા દઉં. ત્યારે સંસ્કારી આખું કુટુંબ ખૂબ જ દુઃખી થઈ ગયું કે આ નાના ભાઈને શું થયું? આટલો સંપથી ઘર ચાલતું હતું, કોઈ દિવસ પૈસાની ગણતરી કરી નથી, અને આ બાપાને મરવાના ટાઈમે આ છોકરો નાનો કહેશે કે નહીં ચાલે. દેરાણીએ જેઠાણી સામું જોયું, જેઠાણીએ દેરાણી સામું જોયું, સાસુ સામે જોયું. હા, આવો છોકરો. બાપને પણ દુઃખ થયું કે આ કેમનું કર્યું, આને આવા કેમના સંસ્કાર આવ્યા, આનામ ખરાબ. તો બેટા તારે કેવી રીતે ભાગ પાડવા છે એમ કે. તો 2 મોટા ભાઈ હતા, એમણે કહ્યું કે અમને 50 લાખ આપી દો અને 50 લાખ નાના ભાઈને એકલાને આપી દો. ક્યાં વાત! 25 લાખ અમે લઈએ અને 50 લાખ આ ભાઈને આપી દો. પેલો કે ના, આ બી મંજૂર નથી. ત્યારે બાપા ઊભા થયા
કે મારી અંતિમ ક્ષણ છે અને આ તું શું કરવા બેઠો છે કે પપ્પા ખોટો ન્યાય છે. હું એમ કહેવા માગું છું કે મોટા ભાઈની ઉંમર 34 વર્ષની છે, તેને 34 લાખ આપો. બીજા નંબરના ભાઈની 31 વર્ષની ઉંમર છે, એમને 33 લાખ આપો. અને મારી 31 વર્ષની ઉંમર છે, મને 31 લાખ આપો. મોટા ભાઈને 2 દીકરી છે, નાના ભાઈને 1 દીકરી છે, અને મારે કંઈ નથી, એટલે મારે વધારે નથી જોઈતું, એમ હું કહું છું. ત્યારે આ બાપાએ દીકરાને ખોળામાં બેસાડ્યો, અશ્રુ વરસાવી અને કહ્યું કે દીકરા, મને વર્ષો વરસ ભાવો ભાવ આવો દીકરો મળજો. એક પતિએ પત્નીને પૂછ્યું કે હું મરી જાઉં તો તું બીજા લગ્ન કરે? તો પતિ કે ના, હું બીજા લગ્ન ના કરું. તો તું શું કરું? તો પત્ની કે હું મારી બહેનના ઘેર રહેવા જતી રહું. પછી પત્નીએ પૂછ્યું કે હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરો? તો પતિ કે હું એ લગ્ન ના કરું બીજા, હું એ તારી બહેનના ઘેર રહેવા જતો રહું. મિત્રો, ગીતામાં સ્પષ્ટ લખ્યું છે, ગીતામાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે कि निराश मत होना, तू खराब नहीं है, तेरा वक्त खराब है. तू खराब नहीं है, तेरा वक्त खराब है. वाह. जिंदगी में न जाने कौन सी रात आखिरी होगी, जिंदगी में न जाने कौन सी रात आखिरी होगी, न जाने कौन सी बात आखिरी होगी. मिलते जुलते रहा करो ये दोस्तों, न जाने कौन सी मुलाकात आखिरी होगी. खूब खूब आभार, धन्यवाद.